નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસને વેગ આપતા અંદાજે ₹43 કરોડના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા પ્રોજેક્ટમાં આધુનિક ટાઉન હોલ, અર્બન ફોરેસ્ટ, ઓક્સિજન પાર્ક અને ગૌરવ પથ એટલે કે આઇકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસને કેન્દ્રમાં રાખી અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સભાની શરૂઆતમાં નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. સભામાં આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ ₹15 કરોડના ખર્ચે આધુનિક ટાઉન હોલના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત વિકાસ આઉટગ્રોથ વિસ્તાર માટે ₹8 કરોડના વિકાસ કામો, શહેરી સડક યોજના હેઠળ ₹8 કરોડના માર્ગ વિકાસના કામો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹12 કરોડના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણ મૈત્રી બનાવવા માટે વન કવચ અર્બન ફોરેસ્ટ વિકસાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત થરાદ રેફરલ હોસ્પિટલથી હનુમાન ગોળાઈ સુધી ગૌરવ પથ આઇકોનિક રોડ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી હતી. નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે હેતુથી શહેરમાં ઓક્સિજન પાર્ક વિકસાવવાનો નિર્ણય પણ સભામાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. આ વિકાસ કાર્યો આગામી સમયમાં થરાદ શહેરના આધુનિકીકરણ અને સુવિધાઓના વિસ્તરણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.